નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાવાઝોડાના ડબલ ડોઝ, બમણો ખતરો, સાયક્લોનિક શક્તિ અને નાજી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ચક્રવાતી ગતિવિધિઓને કારણે ભારતમાં ફરી એકવાર ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે। આ વખતે ખતરો બમણો થઈ ગયો છે, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલા બે અલગ અલગ ચક્રવાત રસાતા જોવા મળી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગે આ સંભવિત વાવાઝોડાઓને ચક્રવાત શક્તિ અને ચક્રવાત નાજી નામ આપ્યા છે। તે 23 થી 25 મે દરમિયાન તીવ્ર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને આગામી 36 થી 48 કલાકમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। મહારાષ્ટ્ર અને ગોવામાં દરિયાકાંઠા નજીક ઉપરના પવનોની ચક્રવાતી ગતિવિધિને કારણે આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આના કારણે મહારાષ્ટ્ર, કોકણ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદ, ભારે પવન, 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની ચેતવણી જારી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે। બીજી તરફ 27 મેની આસપાસ બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર બનવાની શક્યતા છે, જે આગામી 5 થી 6 દિવસમાં ડિપ્રેશન અને પછી ચક્રવાત નાજીનું સ્વરૂપ લઈ શકે છે। આ સિસ્ટમની ગતિ અને દિશા વિશે કોઈ સંપૂર્ણ સ્પષ્ટતા નથી, પરંતુ પૂર્વ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં જેમ કે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશને 28 મેથી ભારે વરસાદ અને દરિયાઈ તોફાનની ચેતવણી આપવામાં આવી છે। આ બંને વાવાઝોડાના ભારતના પશ્ચિમ અને પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે। પશ્ચિમ કિનારો મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ, વીજળી અને ભારે પવનની શક્યતા છે। પૂર્વ કિનારા ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને તેલંગાણામાં પણ ભારે વરસાદ અને ચક્રવાતી સ્થિતિ સર્જાઈ શકે છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।